ધોરણ 10 ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન વક્રી પ્રવાહ. ગઈકાલે આપણે પરાવર્તન બાબતો જોઈ, તમને નોટ પણ કરાવી હતી અને બોર્ડ વર્ક પણ તમને મોકલી આપવામાં આવ્યું હતું. પરાવર્તન માટે આપણે ગઈકાલે વાત પહોંચ્યા હતા અરીસા સુધી. અરીસા એટલે કે વક્ર. અરીસામાં બે પ્રકારની વાત કરી હતી. એક તો સમતલ અરીસા એટલે સમતલ અરીસા અને બીજા છે વક્ર અરીસા. વક્ર અરીસામાં આપણે ભણવાના છે આજે અંતર્ગોર અરીસો અને બહિર્ગોર અરીસો. અંતર્ગોર અને બહિર્ગોર અરીસા કેવી રીતના બને એની વાત કરીશું. ચલો, આપણી જોડે ધારો કે એક કાચનો દડો છે કે કાચનું ઈંડું છે એવું વિચારી લઈએ. ધારો કે ફૂટી ગયું અને થોડો ભાગ આપણને મળી ગયો એવું એક ઉદાહરણ તમને આપું છું. એક આવું હાફ ભાગ આપણી જોડે છે. કદાચ આનાથી પણ નાનો ભાગ હોય તો બી ચાલે. આ એકદમ અડધો છે, અડધો હોવું જરૂરી નથી, નાનો ભાગ. દાખલા તરીકે શ્રીફળ ફોડી હોય તો એના પાછળની આપણને નાની કાચલી મળે, એવું કોઈ ભાગ. પણ એક ભાગ કાચનો છે એવું આપણે કલ્પના કરવાની છે. કાચ. હવે કાચ હોય એટલે આપણને આર પાર બધું દેખાય, તો એ તો સાદો કાચ જ બન્યો કહેવાય. ધારો કે હવે આપણી જોડે એવો કાચ છે આવું. આ બંગડીનો ભાગ ના વિચારતા હો, આખો ભાગ આવો વિચારવાનો છે. આ તો બંગડીનો નાનો ટુકડો દેખાય છે કારણ કે હું 3D સિસ્ટમ બોર્ડ પર દોરી ના શકું. આવો જે ભાગ છે એ ભાગના પાછળના ભાગે રંગ કરી દેવામાં આવે, જેને વિજ્ઞાનની ભાષામાં ઢોળ ચડાવ્યો કહેવાય. આપણો સાદો અરીસો કેવી રીતના બને છે ખબર છે તમને? જે ઘરે જે અરીસા છે કેવી રીતના બને છે? અરીસામાં એક સિમ્પલ કાચ જ હોય છે, સાદો કાચ જ, જેની આર પાર જોઈ શકાય એવો કાચ જ હોય છે. પરંતુ એની પાછળની બાજુએ રંગ કરવામાં આવે છે, કોટિંગ કરેલું હોય છે, જેને ઢોળ ચડાવેલો હોય, સિલ્વર કલર વાપરેલો હોય અને એના સિલ્વર કલરના રક્ષણ માટે માટી જેવો કલર યાની કે શું કહેવાય, કેસરી કેવો કંઈક રંગ કરેલો હોય છે. તમે કદાચ અરીસો તૂટેલો હોય તો જોયો હશે, એ ટુકડાની પાછળના ભાગમાં કલર કરેલો છે, રંગ કરેલો. વિજ્ઞાનની ભાષામાં ઢોળ ચડાવવામાં આવે. એમ એક નાનો ભાગ ગોરાનો તોડ્યો અને તોડ્યા પછી એના બહારની બાજુએ ઢોળ કર્યો આપણે, તો હવે અંદરની સપાટી પર આપણું મુખડું જોઈ શકાશે. હવે આપણો અંદર ચહેરો દેખાશે. પેલા ઢોળ નતો કર્યો તો આર પાર દેખાતો, તો આપણો ચહેરો નતો દેખાતો. હવે આ અરીસો બની ગયો, કાચ નહીં પણ હવે અરીસો બન્યો. હવે આ અરીસાની સપાટી એકદમ સ્ટ્રેટ નથી. જો સ્ટ્રેટ હોત તો સાદો અરીસો, સમતલ અરીસો બનત, આપણે જે ડ્રોઈંગ ટેબલમાં હોય છે એ. પણ હવે આ વાંકો છે. ધારો કે આપણે એવા બે ભાગ લીધા હતા, બે ટુકડા એવા. જો આપણે એની બહારની બાજુએ ઢોળ કરીએ તો અંદર હવે આપણું મુખડું દેખાશે. તો આને કહેવાય અંતર્ગોર અરીસો. અહીંયા પ્રકાશનું કિરણ આવશે અને આમ પરાવર્તન પામશે, તો આને અંતર્ગોર અરીસો કહે છે. પરંતુ જો આમ ભાગ હોય, આવો ભાગ, અને અંદરની બાજુએ કલર કરી દઈએ તો આપણને આ ટેકરાવાળા ભાગ ઉપર એટલે કે અહીંયા આપણું મુખડું દેખાશે. આપણે વાત કરીએ તો ચમચી લેતો તો વાત કરીએ તો અંદરની બાજુએ આપણે ઢોળ ચડાવીએ તો આ જે ટેકરાવાળો જે ભાગ છે અહીંયા આપણને જોવા મળશે આપણા મુખનું પ્રતિબિંબ. તો બહારની સપાટી પરાવર્તક બની, માટે એને બહિર્ગોર અરીસો કહે છે. આ અંતર્ગોર અરીસો થયો, બહિર્ગોર અરીસો. આપણે એની વ્યાખ્યા સમજીએ અહીંયા બીજી રીતે. આ ચમચી છે તો ચમચીને અહીંયા આપણે મુખડું જોઈએ છે, તો આ જે ભાગ થયો એ અંતર્ગોર અરીસો થયો. પણ હવે આ ભાગ ઉપર જોઈએ છે, અહીંયા જુઓ, આના માટે
તો આ મારા માટે બન્યો બહિર્ગોળ અરીસો. અને આના માટે વાત કરીએ, અંદરની બાજુએ જોઈએ છે તો આ થયો અંતર્ગોળ અરીસો. તમારા ઘરે ચકચકી મતલબ કે યુઝ કર્યા વગરની ચમચી હોય, એના અંદરના ભાગમાં તમારો ચહેરો જોવાનો અને બહારના ભાગ ઉપર તમારો ચહેરો જોવાનો. તો તમને ત્યાં પ્રતિબિંબ કેવા રચાય છે એનો અભ્યાસ તમે કરજો. આ એક તમને એક્સક્યુઝ આપ્યો, એનો તમે સોલ્વ કરજો. ચલો, વ્યાખ્યાઓ લખવાની થશે આપણા માટે અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની. અંતર્ગોળ અરીસો, આ વક્ર અરીસા છે. તો જે વક્ર અરીસાની અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય તેવા વક્ર અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. ચમચીનો અંદરનો ભાગ. ઓકે, એની આકૃતિ આપણે અહીંયા બનાવી દઈએ. અહીંયા પ્રકાશનું કિરણ આ રીતના પાછું ફેંકાય, પરાવર્તન પામે. અંદરની બાજુએ આપણને પ્રતિબિંબ દેખાય. આ બહારની સપાટી ઉપર શું કરવામાં આવ્યું? ઢોળ ચડાવવામાં આવ્યો. સાદી ભાષામાં તો રંગ કરવામાં આવે. ઓકે, આ અંદરની સપાટી પરાવર્તક સપાટી. પરાવર્તક સપાટી. હવે વાત કરીએ બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં અંદરની બાજુએ ઢોળ કર્યો, ઢોળ ચડાવ્યો, રંગ કર્યો, કોટિંગ કર્યું એવું પણ કહી શકીએ. અને હવે આ સપાટી પરાવર્તક સપાટી બની. ચલો, અંતર્ગોળ અરીસાની બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા લખીએ. જે વક્ર અરીસાની બહારની સપાટી પરાવર્તક સપાટી હોય તેવા વક્ર અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. તો આપણા માટે અહીંયા પરાવર્તક સપાટી આ છે, તો પરાવર્તક સપાટી. અને આને આપણે અહીંયા ઢોળ ચડાવ્યો છે, અંદરની બાજુએ ઢોળ ચડાવ્યો છે. તો આપણે બે વ્યાખ્યાઓ ભણ્યા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે આ અરીસાના બિંદુઓનો બધા અભ્યાસ કરવાનો છે, એની વ્યાખ્યાઓ વાત કરવાની. હું એક અંતર્ગોળ અરીસો લઉં છું. સોરી, આ અરીસો અંતર્ગોળ મારે બનાવવો છે તો બહારની બાજુએ ઢોળ ચડાવવું પડશે. અંતર્ગોળ અરીસો. અને અહીંયા અંદરની બાજુએ ઢોળ ચડાવવું. તો આ મારા માટે બન્યો બહિર્ગોળ અરીસો. મારે આની વ્યાખ્યાઓ, પારિભાષિક શબ્દો એ બધું સમજાવવું છે. આપણી જોડે જે વક્ર અરીસો છે, બંને બે અરીસા છે, એના મધ્ય બિંદુને ધ્રુવ કહે છે અને ધ્રુવને પી કહે છે. એની સાંકેતિક ભાષામાં બધી જ વ્યાખ્યાઓ શીખવાની છે, આવડી જશે એની ગેરંટી. ધ્યાન આપશો. ચલો, ધ્રુવ સાંકેતિક ભાષામાં પી. આ જે વક્ર અરીસો છે ને, આ જે વક્ર અરીસો છે ને,
એના મધ્ય બિંદુને પી કહે છે, ધ્રુવ પી કહે છે. તો વક્ર અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ પી કહે છે. આ વાત થઈ ગઈ. એ જ રીતના આનું ધ્રુવ પી. ફરીથી ધ્રુવ કોને કહીશું? અરીસાનો ધ્રુવ. વક્ર અરીસો જે બી હોય, જે પણ હોય, એના મધ્ય બિંદુને ધ્રુવ પી કહેવામાં આવે છે. ધ્રુવ પી પછી આવે છે વક્રતા કેન્દ્ર, જેને સાંકેતિક ભાષામાં સી કહીશું. સારું, હવે આ વ્યાખ્યા થોડી અઘરી છે, સરળ બનાવીએ. વક્ર અરીસો, આ આપણે પોલા ગોરાનો થોડોક જ ભાગ લીધો છે. પોલો ગોરો, આની આખી વાત કરીએ તો આખો આમ પોલો ગોરો થાય. દાખલા તરીકે શ્રીફળ આપણે પોડી તો નાની કાચલી જ લીધી છે, થોડી આટલી નાની કાચલી, પણ એ તો નાનો ભાગ છે, પણ એની તમે આખા ગોરા તરીકે એની કલ્પના કરો. ધારો કે આ જે ભાગ છે એ ભાગ હાફ છે, અડધો જ છે. હવે તમે આખી કલ્પના કરો તો આમ આખો ગોરો થઈ જાય. હવે જે આખો ગોરો થયો, આ એ ગોરાનું જે વચ્ચેનું કેન્દ્ર ગોરો હોય એનું જે કેન્દ્ર, એને કહે છે વક્રતા કેન્દ્ર. ચલો હજુ બાબતને સમજીએ કે આ મારી જોડે આટલો વક્ર અરીસો છે. વક્ર અરીસો એ પોલા ગોરાનો થોડો એક નાનો હિસ્સો છે, પણ હવે એની આપણે આખા ગોરા તરીકે કલ્પના કરીએ, જેમાંથી આપણે એને બનાવ્યો છે એવા. હવે આમાંથી આપણે આટલો જ ભાગ લીધેલો છે અને એમાંથી આપણે અરીસો બનાવ્યો છે. આ જે આખો પોલો ગોરો છે, પોલા ગોરાનું કેન્દ્ર, એને કહેવાય વક્રતા કેન્દ્ર. તો અહીંયા ધારો કે આનો પોલો ગોરો આખો આમ બને છે, એનું કેન્દ્ર અહીંયા મળે છે, તો એને કહીશું સી. ફરીથી હું પેલા વ્યાખ્યા લખી લઉં, પછી બધા વ્યાખ્યા બોલીશું, યાદ રહી જશે. વક્ર અરીસો જે પોલા ગોરાના ભાગરૂપે હોય તે પોલા ગોરાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. વક્ર અરીસો જે પોલા ગોરાના ભાગરૂપે હોય, એક આ ભાગ છે, કોનો ભાગ છે? તો આ પોલા ગોરાનો. ફરીથી વક્ર અરીસો જે પોલા ગોરાના ભાગરૂપે હોય તે પોલા ગોરાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. ફરીથી વક્ર અરીસો જે પોલા ગોરાના ભાગરૂપે હોય તે પોલા ગોરાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. આપણી વ્યાખ્યા પૂરી થઈ. બંને વ્યાખ્યાઓ ફરીથી. વક્ર અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ પી કહે છે, અને વક્ર અરીસો જે પોલા ગોરાના ભાગરૂપે હોય તે પોલા ગોરાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. હવે આવે છે વાત મુખ્ય અક્ષ. આ છે ધ્રુવ પી, આ છે વક્રતા કેન્દ્ર સી, માંથી પસાર થતી કાલ્પનિક રેખા. કાલ્પનિક, આમાં બધું ઘણું બધું કાલ્પનિક વાતો જ કરવાની છે. મુખ્ય અક્ષની વ્યાખ્યા: ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ફરીથી વાત. ધ્રુવ પી વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ચલો, મુખ્ય અક્ષ થઈ ગયું, ધ્રુવ પી થઈ ગયા, વક્રતા કેન્દ્ર થઈ ગયું. ચલો, ધ્રુવ
વક્રતા કેન્દ્ર, આ થઈ ગયું ભાઈ મુખ્ય અક્ષ. હવે વાત આવે છે વક્રતા કેન્દ્ર પછી આવે છે મુખ્ય કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે વક્ર અરીસો જે પોલા દોરાના ભાગરૂપે હોય તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. પણ હવે મુખ્ય કેન્દ્ર એટલે શું? મુખ્ય કેન્દ્ર એના માટે આપણે પ્રયોગ કરવો પડે, અરીસો લેવો પડે, એના ઉપર જ્યાં બિંદુઓ કેન્દ્રિત થતા હોય બધી બાબતો પ્રેક્ટિકલ છે, પણ અહીંયા આપણે વ્યાખ્યામાં સમજીએ તો હવે આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે. સમાંતર પ્રકાશના કિરણો કોને? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો આ પ્રકાશના કિરણો અરીસા ઉપરથી પરાવર્તન પામે. પરાવર્તન પામે. ચલો પરાવર્તન પામ્યું, બીજું પરાવર્તન પામે, અહીંથી પરાવર્તન પામે, અહીંથી પરાવર્તન પામી. જે બિંદુએ કેન્દ્રિત થાય, ભેગા થાય તેને મુખ્ય કેન્દ્ર કહે છે. શું કર્યું? વક્ર અરીસો છે, અહીંયા પ્રકાશનું કિરણ છે, અહીંયા પ્રકાશનું કિરણ આવે છે, આ મુખ્ય અક્ષ છે, તો અહીંથી પરાવર્તન પામે, અહીંથી પરાવર્તન આમ પામશે, અહીંયા ભેગા થાય તો આને મુખ્ય કેન્દ્ર F કહેવાય. તમને સવાલ થાય કે સર આ પ્રકાશનું કિરણ અહીંથી કેમ આમ વાંકું કરીને અહીંથી આમ ઉપર ગયું? ઓબ્વિયસલી આમ હોય તો અહીંયા પ્રકાશનું કિરણ જાય તો આમ કરીને ઉપર ક્યાં જવાનું છે? આમ નીચેની બાજુએ જવાનું છે ને. અહીંયા વક્ર સપાટી આમ ઉપરની બાજુ તો અહીંથી આમ ઉપરની બાજુએ જશે. અહીંયા ચલો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા બનાવી છે. રેડી. હું પેલા લખી લઉં વ્યાખ્યા, પછી એકવાર બોલી જાઉં, પછી લખું છું. તમે પ્રકાશના સમાંતર કિરણો અરીસા પર આપાત કરે. કોને? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો. ફરીથી મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરતા. આપાત કર્યા? હા. આપાત કર્યા એટલે શું થયું? પરાવર્તન પામ્યા? હા. પરાવર્તન પામીને શું થયું? એક બિંદુમાં કેન્દ્રિત થયા? હા. એને કહેવાય મુખ્ય કેન્દ્ર, F કહેવાય. વ્યાખ્યા બનાવીએ. ચલો કેવા પ્રકાશના કિરણો? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરતા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર F કહે છે. મેં વચ્ચે જગ્યા છોડી છે, એક બીજો ટોપિક સમજવાનો છે, વ્યાખ્યામાં એડ કરવાનો છે, એટલા માટે. ચલો વ્યાખ્યા. અરીસો પ્રકાશના કિરણો આપાત કર્યા. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરતા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય એવું લખવાનું છે, એટલા માટે મેં છોડી દીધું છે. ફરીથી વાત. શું વ્યાખ્યામાં? ફરીથી મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરતા પરાવર્તન પામીને જે બિંદુમાં કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર F કહે છે. ચલો જગ્યા શાના માટે છોડી છે તો એની વાત. આ વક્ર અરીસો હતો, સોરી અંતર્ગોળ અરીસો હતો તો એ કેન્દ્રિત થયા. પણ જો બહિર્ગોળ અરીસો હોય તો શું થાય એની વાત. આ મુખ્ય અક્ષ છે એનો. હવે એને સમાંતર પ્રકાશનું કિરણ અહીંયા આવે, અહીંયા આવે. હવે સમજો કે આપણે બેટ દડો રમતા હોઈએ
અને બેટની ધાર ઉપર દડો અડે તો ક્યાં જાય? ગુલ્લી ઉડે, નીચેની બાજુ આમ જાય, સીધો ના જાય. પણ જો બેટની વચ્ચે જ દડો અથડાય તો એને લંબરૂપે જાય. પણ હવે આ પેન છે, આ પેનની સપાટી કેવી છે? વક્ર છે. હવે એની ઉપરની ધાર ઉપર દડો અથડાશે તો શું આમ જશે કે ઉપર જશે? ઉપર જ જાય ને. તો અહીંયા જુઓ, પ્રકાશનું કિરણ ક્યાં અથડાય છે? આ સપાટી પર, અને એ આ રીતની વક્ર છે. તો ત્યાંથી પ્રકાશનું કિરણ ક્યાં જશે? આમ ઉપર જશે. અહીંથી પ્રકાશનું કિરણ આમ ઉપર જશે. અહીંયા પ્રકાશનું કિરણ હશે તો આમ જશે. અહીંયા પ્રકાશનું કિરણ આવતું હશે તો આમ જશે. કેમ? એ આ રીતની વક્ર છે ને. હવે અહીંયા પ્રકાશના કિરણો ભેગા થતા નથી, બધા ફેલાઈ જાય છે આમ. તો અગાઉના લેક્ચરમાં ભણી ગયા આવા કિરણોને અપકેન્દ્રિત કિરણો કહેવાય. આગળ જતા ભવિષ્યમાં કે ભેગા જ ના થાય. ભેગા જ ના થાય તો પ્રતિબિંબ ના રચાય. તો આવા કિરણોને આપણે કાલ્પનિક રીતે જો પાછળની બાજુએ લંબાવીએ તો એક બિંદુમાં ભેગા થતા હોય તેવો ભાસ થાય, અને અહીંયા આપણને પ્રતિબિંબ જોવા મળે. અહીંયા પ્રતિબિંબ હોવાનો આપણને ભાસ થાય. તો આ જે છે આમાં પ્રતિબિંબ રચાય છે, વાસ્તવિક પ્રતિબિંબ મળશે. અહીંયા ડોટેડ લાઈન આપણે ઉપયોગ કરવી પડી એવું વિચારીએ તો આ કેવું પ્રતિબિંબ કહીશું આપણે? આભાસી, જે સમતલ અરીસામાં જોવા મળતું હતું એમ. તો મારી વ્યાખ્યામાં હું એડ કરું છું ફરીથી. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર, વક્ર અરીસા પર આપાત કરતા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા આમાં કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તેવા બિંદુને મુખ્ય કેન્દ્ર F કહે છે. તો વ્યાખ્યામાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરતા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય અથવા જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. ફરી, અરીસા પર આપાત કરતા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. ચલો વ્યાખ્યા ફરીથી. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરતા પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર F કહે છે. કહાની આપણી યાદ પૂરી થઈ. ચલો એમાં બી હવે આ બાબતને અહીંયા થોડી સમજી લઈએ. F અને P સાંકેતિક ભાષાઓ આપણા માટે આવી ગઈ. C, F અને P. આ છે વક્રતા કેન્દ્ર અને આ છે ધ્રુવ P. એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર છે, એને કહેવાય વક્રતા ત્રિજ્યા. હવે શબ્દ આવ્યો વક્રતા ત્રિજ્યા કેપિટલ R. વક્ર અરીસો, ધ્રુવ P લીધું, મુખ્ય અક્ષ લીધો, આખી કલ્પના કરી ગોળાની, તો એનું આ વક્રતા કેન્દ્ર C. પ્રકાશના કિરણો આપાત કર્યા, પરાવર્તન પામી, એ ભેગા થયા એટલે આને કીધું મુખ્ય કેન્દ્ર. વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ અને આ ધ્રુવ. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. વ્યાખ્યા ટૂંકમાં આ બે વચ્ચેના અંતરને આકૃતિ જોઈને આ બે વચ્ચેના અંતરને, પણ આ બે શું લખવું પડે? ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C
વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. ઓકે, હવે આવે છે નવો શબ્દ મુખ્ય કેન્દ્ર ઉપરથી કેન્દ્ર લંબાઈ, એનો સાંકેતિક શબ્દ છે સ્મોલ f. સારું, એના માટે આ બે વચ્ચેનું અંતર, સાહેબ આ બે એટલે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર, તો વ્યાખ્યા બનશે ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. દોસ્તો શબ્દો બને 1 2 3 4 5 અને 6, જે વારંવાર આપણે યુઝ કરવાના થશે. એની ગણતરીઓ પણ આવશે, દાખલાઓ પણ આવશે. ચલો વાતને ફરીથી લઈ લઈએ. વક્ર અરીસા, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. અરીસો લીધો, એના કેન્દ્રને એના મધ્ય બિંદુને ધ્રુવ p કીધું. વક્ર અરીસાની આખા ગોળાની કલ્પના કરી, એના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર c કીધું. ધ્રુવ p અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા લીધી, એને આપણે મુખ્ય અક્ષ કીધું. પછી શું કર્યું? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કર્યા, પરાવર્તન પામ્યા. જે બિંદુએ કેન્દ્રિત થયા અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થયો, તે બિંદુને આપણે કહી દીધું મુખ્ય કેન્દ્ર કીધું. હવે શું કર્યું? અંતરોની વાત કરી. ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કીધી. ધ્રુવ p અને અંતરને કેન્દ્ર લંબાઈ કીધી. મારે હવે નાની બાબત સમજાવી છે, ડાયરેક્ટ છે, એ સૂત્ર જ છે, એ સમજી લેવાનું છે. જૂના અભ્યાસક્રમમાં એ સાબિત કરવાનું આવતું હતું, પણ અત્યારે સીધે સીધું. શું? ધારો કે આ વક્રતા ત્રિજ્યા છે, આ વક્રતા ત્રિજ્યા, હું આમ એટલા માટે કરું, ધ્રુવ છે ને એ વક્રતા કેન્દ્ર છે, એ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર. તો આ ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, જે કેન્દ્ર લંબાઈ છે, એ 5 જ થાય, 5 જ હોય, મતલબ અડધી હોય. મારે કહેવું છે કે ભાઈ r બમણો હોય, આ બમણો હોય, બે વક્રતા ત્રિજ્યા બમણી હોય, જ્યારે કેન્દ્ર લંબાઈ એનાથી અડધી હોય. તો r અને f, r is equal to f. ના સાહેબ, બે સરખા નથી. મને કહો, મેં કોને બમણા કીધા? r ને બમણો કીધો, આને આપણે r કહીએ છીએ, r, અને આને f કહીએ છીએ. કોણ બમણું છે? r બમણો છે. તો ગાણિતિક રીતે બે ને સરખા કરવા માટે મારે 2 વડે કોને ગુણવા પડે? f ને. તો મારું સૂત્ર બનવાનું r બરાબર 2f. અથવા બીજું સૂત્ર બનાવવું હોય તો r અને f શું સરખા? ના, r બમણા છે. ધારો કે તમારું વજન 40 કિલોગ્રામ, મારું વજન 80 કિલોગ્રામ. આપણે બેને સરખું, મારા 2 વડે ભાગવા પડે તો 40 ઇક્વલ થાય. એટલે r બમણો છે તો એ 2 વડે ભાગે. એટલે આપણે બે સૂત્રો યાદ રાખવાના છે, અને r બરાબર 2f અને r/2 બરાબર સ્મોલ f, આવા આપણે બે સૂત્રો યાદ રાખીશું. આ સૂત્રો જૂના અભ્યાસક્રમમાં સાબિત કરવાના આવતા હતા, બરાબર, પણ હવે આ સૂત્ર આપણે ડાયરેક્ટ જ ભણવાના છે. r બરાબર 2f અને r/2 બરાબર f. ચલો હવે ઘણા બધા પ્રતિબિંબ મેળવવાના છે. આપણે બધી કાલ્પનિક વાતો પ્રમાણે જ ભણી રહ્યા છીએ. હવે આ અભ્યાસ પ્રયોગશાળામાં અરીસા લઈને પ્રેક્ટિકલ કરીને સમજાવવામાં આવે. આ થિયરિકલ છે,
થિયરિકલમાં કેવી રીતના પ્રતિબિંબ મળશે એ બધી બાબતો હવે આગળ લઈએ. અંતર્ગોળ અરીસા માટે અરીસામાં પ્રતિબિંબ મેળવવા માટેની ખાસિયતો કે ધ્યાનમાં રાખવાની છે બાબતો એ પ્રતિબિંબ મેળવવા માટે. એમાં આપણે 3 નિયમો યાદ રાખવાના છે. કયા 3 નિયમો? તો જગ્યાના અભાવને કારણે હું નાની નાની આકૃતિઓ બનાવું છું. 1, અંતર્ગોળ અરીસો બનાવ્યો. ચલો અહીંયા મેં ધ્રુવ P લખ્યું. એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા દોરી. ત્યાંથી મેં 3 સેન્ટીમીટર આપણે ફૂટપટ્ટીમાં થોડું આગળથી દોરવું. 3 સેન્ટીમીટરે દૂર 4 સેન્ટીમીટર તો 4 સેન્ટીમીટરે મેં એફ લીધા. તો તમને હમણાં કીધું એ પ્રમાણે r બરાબર 2f. આ 4 હોય તો 8 શું લેવાશે ભાઈ? c. એક આકૃતિ બની. પહેલી ખાસિયત કઈ યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ ઉપરથી પહેલું સમાંતર કિરણ અરીસા પર જવા દેવું. પહેલું પ્રકાશનું કિરણ કેવું જવા દીધું આપણે? સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર. તો યાદ રાખીશું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થઈ પરાવર્તન પામીને, ચલો અહીંથી પરાવર્તન પામશે. વક્ર સપાટી આમ છે તો f માંથી જ જશે. f માંથી પસાર થાય છે. પહેલી બાબત કઈ જોઈ? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થાય. થયું? ઓકે. ત્યાંથી પરાવર્તન પામીને ક્યાં જશે? મુખ્ય કેન્દ્ર f માંથી જ જશે. બીજી બાબત, અંતર્ગોળ અરીસો ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C, 4 સેમી, બીજા 4, ટોટલ 8. હવે એવું કેવું છે કે જો F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ હશે, ક્યાંથી? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ છે. હા સાહેબ, F માંથી પસાર થાય છે. તો અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જશે. આનાથી ઉલટો થયું. કેવું? આ સમાંતર જતું હતું, પરાવર્તન પામીને f માંથી ગયું. આ f માંથી જાય છે પછી સમાંતર થાય છે. સાદી ભાષામાં બોલીએ ને તો સીધા ચાલો વાંકા વળી f માંથી જાઓ. અહીંયા બોલીએ તો જો પેલા f માંથી જાઓ તો પછી વાંકા વળી પછી સીધા થઈ જાઓ. પરાવર્તન પામીને સીધા થઈ જાઓ. સમાંતર પછી f માંથી, જો પેલા f માંથી તો પછી સમાંતર. તો મુખ્ય કેન્દ્ર f માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પરથી અરીસા પર આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. ચલો, 2 બાબતો લીધી. હવે ત્રીજી બાબત, ધ્રુવ P, મુખ્ય અક્ષ 4 સેન્ટીમીટર F, 4 સેન્ટીમીટર C, શું છે?
હવે ધારો કે સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ સી માંથી ગયું, અરીસા પર આપાત થયું, તો ત્યાંથી એ જ માર્ગે પાછું આવશે. સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થઈ તેના તે જ માર્ગે પાછું આવે છે. કેમ એવું થવાનું કારણ? કારણ કે આ કોઈ ગોળાની કલ્પના કરી હતી આપણે. વચ્ચે કેન્દ્ર હતું, વક્રતા કેન્દ્ર સી. તો સી દરેક બિંદુ સાથે લંબ હોય. લંબ હોય એટલે સમજો કે નીચેનું સ્લોટ લંબ છે, એના ઉપર આપણે આમ દડો રમીએ છીએ તો ત્યાં જ પાછો આવે છે. એટલે આ બિંદુ અને આ બિંદુ, આ જે સપાટી છે ને એ સપાટી સી સાથે લંબ હોય. ટૂંકમાં સીધું યાદ રાખી લઈએ. સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ એના એ જ માર્ગે પાછું આવે છે. લખાઈ જશે. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ તે જ માર્ગે પાછું પરાવર્તન પામે છે. તો ત્રણ બાબતોની આપણે ખાસિયત ભણ્યા, પણ એ અંતર્ગોળ અરીસા માટે ભણ્યા. એવી જ ત્રણ ખાસિયતો બહિર્ગોળ અરીસા માટે આવશે. આપણે આને ફરીથી યાદ કરી લઈએ. શોર્ટમાં યાદ કરી લઈએ. પહેલું પ્રકાશનું કિરણ કેવું જાય છે? સમાંતર પરાવર્તન પામીને એફ માંથી, બીજું એફ માંથી પરાવર્તન પામી સમાંતર, ત્રીજું સી માંથી, તો સી માંથી પાછું ફેંકાય છે. હવે અંતર્ગોળ અરીસાને પણ બહિર્ગોળ અરીસાની વાત આપણે કરીએ. બહિર્ગોળ અરીસા અંદરની સપાટી પરાવર્તક. ચલો, ધ્રુવ પી, આ બાજુ આવશે એફ અને આ બાજુ આવશે સી. હવે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવ્યું. હમણાં વાત કરી બેટની ધાર ઉપર બોલ અડે, ક્યાં જશે? તો અહીંથી પ્રકાશનું કિરણ આમ નહીં આવે, પણ આમ જવાનું. પણ એને જો પાછળની બાજુએ લંબાવવામાં આવે તો ક્યાંથી પસાર થતું હોય તેવો ભાસ થાય? એફ માંથી. તો પહેલો નિયમ તો એ જ છે, આ સમાંતર પરાવર્તન પામીને એફ માંથી. પણ અહીંયા ભાસ થાય છે એટલી જ બાબત એડ થઈ. લખાશે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અરીસા પર, બહિર્ગોળ અરીસો છે, અરીસા પર, તો બહિર્ગોળ અરીસા પર આપાત થતા પરાવર્તન પામીને એફ માંથી પસાર થતું હોય તેવો ભાસ થાય છે. ટૂંકમાં સીધી વાત કરીએ તો સીધા ચાલો, એફ માંથી પસાર થાઓ, અરીસો જે હોય એ પ્રમાણે. ચલો, બીજી બાબત. પી એફ સી. હવે એફ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ, હા સાહેબ છે, પ્રકાશનું કિરણ આવે છે તો અહીંથી પરાવર્તન પામીને સમાંતર જાય છે. એફ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ ભલે અંદર નથી આવી શકતું, પણ સીધું એફ માંથી જાય છે એવું જ છે. તો પરાવર્તન પામીને સમાંતર. પેલામાં પણ એક નિયમ હતો ને યાર,
સીધા ચાલો વાંકાવરી એફ માંથી અહીંયા એફ માંથી જાઓ છો એ ભાઈ સીધા થઈ જાઓ થઈ ગયા તો અહીંયા એની બાબત આવશે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થતા પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય છે. પેલી જે બાબતો હતી એ જ આમાં ત્રણ બાબતો છે. ચલો પહેલી બાબત મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામીને એફ માંથી અહીંયા ભાસ થાય છે બીજું કઈ છે નહીં. આમાં એફ માંથી જતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને સમાંતર જાય છે. ચલો ત્રીજી બાબત હવે યાદ આવી ગઈ હશે તમને કઈ સી માંથી તો સી માંથી આપણે આકૃતિ બનાવીએ એફ અહીંયા લઈએ સી અહીંયા સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ મેં દોર્યું. ઓ આગળ કેમ ડોટેડ લીધું બે અરીસાની અંદર તો ના જાય ને કારણ કે ત્યાં તો ઢોળ કરી દીધો છે તો આગળ ડોટેડ લાઈન ચલો આ ગયું આપાત થતું જ પણ એના એ જ માર્ગે પાછું ફેર એટલે આમ જાય છે એના એ જ માર્ગે પાછું આવે છે તો લખાશે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું પરાવર્તન પામે છે. આ ત્રીજી બાબત પૂરી થઈ. પહેલી બાબતો હતી અંતર્ગોળ માટે બીજી બાબતો હતી બહિર્ગોળ માટે બધી કોમન જ છે ખાલી આકૃતિઓમાં થોડો ફેરફાર થાય છે તો આપણે આ બાબતો પ્રતિબિંબ મેળવવા માટેની ત્રણ બાબતો ધ્યાનમાં લીધી. દોસ્તો આપણે ફરીથી યાદ કરી લઈશું જરૂર પડશે દરેક આકૃતિમાંની. કયો પહેલો નિયમ સીધા ચાલો વાંકાવરી એફ માંથી બીજો નિયમ એફ માંથી જાઓ પછી સીધા થઈ જાઓ ત્રીજી સી માંથી તો એના એ જ માર્ગે પાછું ફેંકાય છે. હવે આ નિયમોનો ઉપયોગ કરી આપણે પ્રતિબિંબ મેળવવાના છે. પ્રતિબિંબ મેળવવા બાબતે અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસા માટે આપણે 6 પ્રતિબિંબ મેળવવાના છે. એ 6 પ્રતિબિંબની આકૃતિઓ છે. બોર્ડ એક્ઝામમાં 6 આકૃતિમાંથી કોઈ પણ એક આકૃતિ પૂછી શકાય. કેવી આકૃતિ છે તો તમને 6 એ 6 ટૂંકમાં કહી દઉં. અંતર્ગોળ અરીસો યસ સર. ધ્રુવ પી છે યસ. મુખ્ય અક્ષ ઓકે. વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર એફ 4 સેન્ટીમીટર તો 4 બીજા 8 સેન્ટીમીટર આપણે સી લખીશું. ઓકે. જો તમારી વસ્તુ અનંત હોય દૂર ઘણી બધી દૂર હોય ધારો કે તો એક મુદ્દો કયો થશે અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ કેવી રીતના રચાશે. બીજો મુદ્દો તમે વસ્તુ અહીંયા મૂકો છો મતલબ વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર મૂકો છો સી થી થોડે દૂર પછી અહીંયા નહીં પણ તમે હવે સી ઉપર મૂકશો તો એનું પ્રતિબિંબ કેવું રચાશે. અહીંયા વસ્તુ નથી મૂકતા હવે તમે સી અને એફ ની વચ્ચે મૂકો છો તો પ્રતિબિંબ કેવું રચાશે. પછી એફ પર મૂકો છો તો પ્રતિબિંબ કેવું રચાશે અને એફ અને પી ની વચ્ચે મૂકો છો એફ અને પી ની વચ્ચે તો પ્રતિબિંબ કેવું રચાશે.
આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે આકૃતિઓ સાથે. હવે આ જે 6 આકૃતિમાંથી બોર્ડ એક્ઝામમાં કોઈ પણ એક આકૃતિ પૂછી શકાય 2 ગુણમાં. એક, અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબો. વસ્તુનું સ્થાન અનંત અંતરે. 2, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર. સવાલ કેવો હોય? અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર હોય તો તેના માટે મળતા પ્રતિબિંબની ચર્ચા કરો. આવો 2 માર્કનો સવાલ આવે. રેડી. પહેલા તો અરીસો બનાવતા શીખવાનું છે. હા, હવે સવાલ સાહેબ અમે કેવી રીતના કરીએ, અરીસો કેવી રીતના બનાવતા શીખીએ? તો વાત, તમારી જોડે ચોપડો છે, એ ચોપડામાં લીટીઓ છે. આ બધા આઈડિયાઝ આપું છું તમારા ચોપડામાં કામ કરવા માટેના. એમાંથી તમે એક લીટીને અહીંથી આપણે આમ ઘાટી કરી દીધી. ઓકે. પછી શું કરીશું? 1 2 3 4 1 2 3 4 લીટીએ ઉપર એક ટપકું કરીશું. ત્યાંથી 1 2 3 4 લીટીએ એક ટપકું કરીશું અને ધીમે રહીને આને થોડો મરોડ આપીશું. થોડોક જ મરોડ આપવાનો. ભાઈ આમ બહુ વાંકું નથી વાળવાનું, થોડોક જ મરોડ આપવાનો. હવે ધારો કે લીટીઓ નથી તો મારા માટે બની ગયો અરીસો. તમે ચોપડામાં મારા કરતા સારી રીતના આકૃતિ દોરી શકો. કેમ કે ચોપડામાં તમારી જોડે લીટીઓ દોરેલી હોય. ચલો, એક લીટીને ઘાટી કરી એક ટપકું કર્યું. ત્યાંથી 1 2 3 4 લીટીઓ ઉપર ટપકું કર્યું. પછી 1 2 3 4 લીટીએ નીચે ટપકું કર્યું. પછી એ ટપકાને મરોડ આપીને જોડી દીધા અને પાછળની બાજુએ ઢોળ કરી દીધો પેન્સિલથી. હવે શું? આટલું કામ કર્યા પછી આ જે તમારું, પછી આ લીટીને આમ જોડવાની તો છે જ, પણ તમારું જે આ ટપકું છે ને પહેલું શરૂઆતનું, ત્યાંથી 4 સેન્ટીમીટરે એફ લો, બીજા 4 સેન્ટીમીટરે સી લો. ચલો, લીટી પર લીટી દોરી, ઘાટી, જેને પહેલાથી મુખ્ય અક્ષ કહેવાય. ત્યાંથી 1 2 3 4 બિંદુ, ચોથી લીટી ઉપર ટપકું કર્યું. 1 2 3 4 નીચેથી ચોથી લીટી ઉપર ટપકું કર્યું. થોડો મરોડ આપી દીધો. પહેલા બિંદુથી 4 સેન્ટીમીટરે એફ. નિયમ નથી ભાઈ 4 સેન્ટીમીટર લેવું, પણ આપણી આકૃતિ થોડી વ્યવસ્થિત આવે, પરફેક્ટ આવે એટલા માટે 3 સેન્ટીમીટર તો આ બાજુ પણ 3 સેન્ટીમીટર લઈને કરી શકો છો. પણ આપણે ચોપડાની આકૃતિ લીટીઓના પ્રમાણે 4 સેન્ટીમીટર આપણને થોડું સારું એવું એડજસ્ટ થશે. 4 સેન્ટીમીટર. ચલો, પી અહીંયા કીધું, બીજું 4 સેન્ટીમીટરે સી લીધું. ટોટલ આ 8 થયું. આવી આકૃતિ બની ગઈ. આવી આકૃતિ બનાવવાની છે. ચલો, શું કરું? લીટી ઉપર લીટી દોરી. 1 2 3 4 ચોથી લીટી ઉપર ટપકું કર્યું. 1 2 3 4 ચોથી લીટી ઉપર ટપકું કર્યું. મેં થોડો મરોડ આપ્યો. અહીંથી માપું ભાઈ 4 સેન્ટીમીટરે સી, ત્યાંથી 4 સેન્ટીમીટરે સી. હવે આ જે ભાગ છે એને જોડી દઉં યાર, ગેપ ના હોય કે. અહીંયા આપણે પી. અને દોસ્ત આ તો બધી કાલ્પનિક વસ્તુઓ છે એટલે થઈ ગઈ આકૃતિ. હવે અનંત અંતરે વસ્તુ હોય તો એક યાદ રાખો, અનંત અંતરે રહેલી વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો ખાલી જગ્યા હોય તો ત્યાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર જ હોય. દાખલા તરીકે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર જ હોય, કારણ કે અનંત અંતરેથી આવે છે.
તો અનંત અંતરેથી, હવે વાત કેવી, વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ મૂકવાનું છે? અનંત અંતરે. તો અનંત અંતરે ધારો કે કોઈ પણ વસ્તુ છે, અનંત અંતર છે એટલે હું ક્યાંય મૂકીને દર્શાવતો નથી અહીંયા, એના ઉપરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હોય. એટલે ચલો સમાંતર પ્રકાશનું કિરણ આવ્યું, તો પેલા 3 નિયમો કીધા હતા, એ 3 નિયમમાંથી પહેલો નિયમ વાપરો. બોલો, પ્રકાશનું કિરણ સમાંતર આવતું હોય તો વાંકું વળે ક્યાં જાય? F માંથી જ પસાર થાય. સારું, બીજું પ્રકાશનું સમાંતર કિરણ આવતું હશે, બોલો, સમાંતર આવે છે તો પહેલો જ નિયમ, પરાવર્તન પામીને ક્યાં જશે? F માંથી જ જશે. હવે ધારો કે નીચે લઈએ કે અહીંયા હજુ લઈએ, તો આ પ્રકાશનું કિરણ ચલો પરાવર્તન પામી શામાંથી જશે? F માંથી. બધા પ્રકાશના કિરણો ક્યાં ભેગા થયા? F પર. તો F પર પ્રતિબિંબ રચાય છે. તો હું હવે નોંધ કરું છું અહીંયા, બોલો, વસ્તુનું સ્થાન ક્યાં લીધું તમે? અનંત અંતરે. ચલો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું તમને? મુખ્ય કેન્દ્ર F પર મળ્યું. પ્રતિબિંબનો પ્રકાર, આ 3 મુદ્દા લખવાના છે પરીક્ષામાં. પ્રતિબિંબનો પ્રકાર, ભાઈ આમાં તમારે ડોટેડ લાઈન વાપરવી પડી ના, તો વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. પણ સર આપણા ઘરે 250 આપણે ઝીલી નથી શકતા, પણ પ્રયોગશાળામાં તમને સમજાવવામાં આવે પ્રતિબિંબ ઝીલવા બાબતે, અહીં આપણે નથી કરી શકતા. ચલો, ડોટેડ લાઈનનો ઉપયોગ નથી કર્યો ને? ના. તો કેવું કહેવાશે? વાસ્તવિક પ્રતિબિંબ. આપણને વાસ્તવિક મળશે. વાસ્તવિક ઉલટું, સર દેખાતું નથી, બીજી આકૃતિમાં દેખાશે ઉલટું. પણ આપણે એક શબ્દ યાદ રાખવાનો છે, વાવ. વાવ એટલે વાસ્તવિક હંમેશા ઉલટું જ હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હોય. વાવ 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 જ કરીશું આ ચેપ્ટરમાં ઘણી જગ્યાએ આપણે. વાસ્તવિક ઉલટું, અને F ઉપર નાના ટપકા સ્વરૂપે મળે એટલે અત્યંત નાનું. તમારે ઘરે આવી સરસ આકૃતિ બનાવવાનો ટ્રાયલ કરવાનો છે. બીજી આકૃતિ, પહેલી આકૃતિના મુદ્દાઓ. વસ્તુ ક્યાંથી? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળ્યું? F પર. કેવું મળ્યું? વાવ, અત્યંત નાનું. વાસ્તવિક, ઉલટું અને અત્યંત નાનું. બીજી બાબત, ચલો પહેલા તો મેં લીટી દોરી, મુખ્ય અક્ષ દોર્યો, 4 લીટી ઉપર ટપકું કર્યું, 4 લીટી નીચે ટપકું કર્યું, થોડો મરોડ આપી દીધો, ઢોર ચડાવી દીધો. મારું બિંદુ અહીંયા હતું, અહીંયા. ત્યાંથી મેં 4 સેન્ટીમીટરે F લીધું, બીજા 4 સેન્ટીમીટરે C લીધું. ઓકે, અહીં આપી, જોઈન્ટ આપ્યો. હવે હું વસ્તુ મૂકું છું C થી દૂર. દોસ્તો, તમે જે આ વસ્તુ બનાવો ને, નિયમ નથી, આ મુખ્ય અક્ષ છે અને આ તમારી ચોપડાની લીટીઓ છે. તો તમારે આ 2 લીટી સુધી ઊંચું પ્રતિબિંબ દોરવું અને બીજી લીટીના અડકે એ રીતના એનું માથું બનાવવું. નિયમ નથી, પણ સરસ આકૃતિ આવે એના માટેના આઈડિયા બધા આપું છું. જુઓ, પરફેક્ટ. અમુક લોકો મહાન વૈજ્ઞાનિકો કેવી આકૃતિ બનાવશે? આમ આમ. આને વસ્તુ ક્યાં શું કેવું? તો એવા વિદ્યાર્થીઓને સૂચના કે આકૃતિ જે વસ્તુ દોરીએ છે એટલે આ રીતના વસ્તુ દોરવાની છે. અહીંયાથી પહેલો જ નિયમ યાદ કરો, પ્રકાશનું સમાંતર કિરણ જશે. હા સાહેબ, ગયું. ઓ, ત્યાંથી પરાવર્તન પામીને ક્યાં જશે? પરાવર્તન પામીને પહેલો નિયમ યાદ કરો, સીધા ચાલો, વાંકા વળીને F માંથી. ચલો, F માંથી ગયું. ઓકે, F માંથી બીજો નિયમ કયો હતો? F માંથી જાઓ, પછી કેવા થઈ જાઓ? સમાંતર થઈ જાય.
પણ એની જગ્યાએ આપણે ત્રીજો નિયમ પણ યાદ કરી શકીએ. કયો ત્રીજો નિયમ હતો? સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ. ચલો અરીસા પર આપાત થયું ભાઈ. ત્યાંથી પાછું ફેંકાશે આમ ગયું. હા, બે કિરણો ક્યાં ભેગા થયા જુઓ જરા. સી અને એફ ની વચ્ચે. મારી જોડે ફૂટપટ્ટી નથી એટલે થોડું આગી પાછી આકૃતિ આવે છે. કેવી રીતના આકૃતિ બનાવી? મુખ્ય અક્ષને સમાંતર ગયું પેલું કિરણ. હા સાહેબ, આકૃતિ બે જ લીટીને લેવાની કીધેલી છે. નિયમ નથી પણ આપણે એવું જ કરીશું. સીધા ગયા, ત્યાંથી પરાવર્તન પામીને ક્યાં લઈ ગયા એને? એફ માંથી. પછી બીજો નિયમ હતો કયો? એફ માંથી. અને એ ના વાપર્યો આપણે, ત્રીજો નિયમ વાપર્યો સીધો સાદો. સી માંથી તો સી માંથી. એના જ માર્ગ પાડો. સી માંથી ગયું ને એની એ જગ્યાએ પાછું આવ્યું. બે કિરણો ક્યાં ભેગા થયા? સી અને એફ ની વચ્ચે. તો ત્યાં પ્રતિબિંબ રચાય છે. આવું ઉલટું. ચલો વસ્તુનું સ્થાન. વસ્તુ ક્યાં મૂકી તમે? સી ઉપર ને પણ સી થી થોડે દૂર. સી થી થોડે દૂર પ્રતિબિંબ નું સ્થાન ક્યાં મળે છે? સી અને એફ ની વચ્ચે. સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર જીલી ડોટેડ લાઈન નથી વાપરી એટલે વાસ્તવિક બોલીએ એટલે તરત જ ઉલટું. વાવ. અને વસ્તુ કરતા નાનું દેખાય છે કે મોટું? નાનું. વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. તો આજે આપણે અરીસાના બે પ્રકાર બને, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. પછી પ્રતિબિંબો કેવી રીતના મળે છે એની ખાસિયતો ભણ્યા 3. અંતર્ગોળ અરીસા માટે, બહિર્ગોળ અરીસા માટે. પછી શું ભણ્યા? અંતર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબો એવા 6 ભણવાના છે આપણે. પણ એમાં આજે 2 આકૃતિઓ આપણે ભણ્યા છીએ. દોસ્તો તમારે ઘરે ટ્રાય કરવાનો છે. કેવો ટ્રાય? ફરીથી સાંભળજો. લીટી ઉપર લીટી દોરવાની. 1 2 3 4 લીટી ઉપર ટપકું. 1 2 3 4 લીટી ઉપર ટપકું. થોડોક જ મરોડ આપવો. ઢોળ ચડાવી દેવો. 4 સેન્ટીમીટરે એફ, બીજા 4 સેન્ટીમીટરે સી લેવું. 2 જ લીટીની વસ્તુ બનાવી અને આ પ્રકાશનું કિરણ લીટી ઉપર આમ સીધું જ જશે. પરાવર્તન પામી એફ માંથી આવશે, સી માંથી જશે સીધો. આજનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે જ્યારે પણ તમે, આવતીકાલ રવિવાર છે, લેક્ચર નહીં હોય, પણ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ બેસીએ છીએ ત્યારે ફૂટપટ્ટી કમ્પલસરી, પેન્સિલ કમ્પલસરી લઈને બેસવું. બરાબર? તો તમને આજે બોર્ડ વર્કના પણ ફોટા મોકલી આપવામાં આવશે. એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. અને હોમવર્ક તમને મોકલેલી પીડીએફમાં કેટલે સુધીનું છે તમને ઇન્ફોર્મેશન પછી હું આપું છું. ધન્યવાદ.